મારું નામ અમીરભાઈ લક્ષ્મણભાઈ. કયા ગામથી છો તમે? મારું ગામ જીયાણા, વાંકોડની બાજુમાં મારું ગામ આવે. હું 5 ગામનો આગેવાન છું. અહીંયા જિલ્લા કલેક્ટર કચેરીએ તમે આવ્યા છો? જિલ્લા કલેક્ટર પાસે અમે આવ્યા છે. અમારે કાલ સાહેબ એવો બનાવ બન્યો હતો, 2 દી ગામ લોકો ભેગા થયા અને મને બોલાવ્યો હતો કે ભાઈ આપણા ગામના રોડ રસ્તા રિપેરિંગ કરવા છે અને કેવી રીતે કરવા. એટલે અમે સરપંચને રજૂઆત કરી કે સરપંચ આ ખાડા છે 2 ગામમાં, આપણે માટી ગમે ત્યાંથી કાઢી તળાવમાંથી, નાનું એવું તળાવ હજી વરસાદ એટલા છે ને એટલે ખાલી હોય. વાંકોડ પાદરના તળાવ એક ખાલી છે એટલે અહીંયાથી અમે એને કીધું ભાઈ અહીંથી ખોદી અને ગામમાં રોડ રસ્તા તમે રિપેર કરો. તો કે પોલીસ કે કોઈ આવશે નહીં. કીધું એ ભાઈ અમે ગામ લોકો કરશું. જીસીબી વાળાને અમે પૂછ્યું કે ભાઈ તારું જીસીબી મોકલ અને ટ્રેક્ટર મોકલ, એકાદું ડમ્પર ભાઈબંધનું હોય ડમ્પર લઈ લઈ. એ ડમ્પર ને ટ્રેક્ટર લઈ અને આજુબાજુના ગામના બધા રોડ રસ્તા રિપેરિંગ કરતા હતા. ત્યાં એક ચેનલ વાળા ભાઈ આવી ગયા. કયા ચેનલ વાળા છે? એ ચેનલ નું નામ શું છે ભાઈ? રો ફાઉન્ડર ચેનલ. મને તો બહુ નામ ખ્યાલ નથી. એટલે ભાઈ આવી ગયા અને એને કીધું કે ભાઈ તમે આ ખોદો છો. એટલે ઓલો ડ્રાઈવર એક જ હતો, કોઈ વાહન વાળા બીજા હતા નહીં. પછી ડ્રાઈવરે ગામનાઓને ફોન કર્યો કે ભાઈ પોલીસ વાળા મીડિયા વાળા આવી ગયા, તમે અહીં આવો. અમે અહીંયા ગયા 5-7 જણા. હું તો અહીંયા હાજર નહોતો, હું એક દવાખાનાનું કામ આવ્યું હતું, નીકળી ગયો તો. બીજા 5-7 જણાને મોકલા અને એને રજૂઆત કરી કે સાહેબ આવી રીતે છે. એટલે પોલીસ વાળાએ એવું કીધું કે ભાઈ ગામનું કામ કરો છો, જવા દો. એટલે મીડિયા વાળાને એવું કીધું કે તમે ક્યાંય આમાં ચડાવતા નહીં. એટલે કે વાંધો નહીં, હાલો અમે આમાં ક્યાંય નહીં ચડાવી. એટલે એ જવા દીધું જીસીબી. પછી કલાક પછી પોલીસ વાળાનો પાછો ફોન આવ્યો કે ભાઈ મીડિયા વાળાએ ચડાવી દીધું, મારી નોકરીનો સવાલ છે, તમે જીસીબી મૂકી જાઓ એરપોર્ટે. એટલે પછી બધા નક્કી કર્યું ભાઈ પોલીસ વાળાને તકલીફ પડી હોય, આપણે જવા દીધું હતું તો આપણે મશીન મૂકી આવી. એટલે એ મશીન પાછું મૂકી આવ્યા. પછી કીધું, પછી ખાણ ખનીજ આવી. એટલે ખાણ ખનીજને મેં રજૂઆત મેં જ કરી હતી. ત્યાં હું આવી ગયો 2 કલાક પછી. એટલે ખાણ ખનીજ વાળા આવ્યા કે ભાઈ આવું થતું હોય તમે અમારા સાહેબને રજૂઆત કરો, અમે કાંઈ કરીને નથી જતા. એટલે ખાણ ખનીજ કાંઈ કરીને ગઈ નહીં. પછી મીડિયા વાળા બપોર પછી પાછા 4 વાગે ગયા તો ભાઈ કયો છોકરો અહીંયા આવતો. તમે બોલો. પછી હું તો અહીંયા નહોતો, હું મારી વાડી પર હતો. એટલે આ ભાઈ ની અહીંયા હતા પોલીસ સ્ટેશન. એટલે એને વહીવટની વાત કરી. તને વાત કરી એટલે પછી આ ભાઈ એને મને એવો ફોન કર્યો મને કે મીડિયા વાળાની આવ્યા હતા અહીંયા એરપોર્ટ પોલીસ સ્ટેશન. એને એવું કીધું કે 3 લાખ રૂપિયા દો, ખાણ ખની છે, કાંઈ નહીં કરે ને કોઈ કાંઈ નહીં કરે તો પૂરું થઈ જાય. મેં કીધું ગામ એટલા પૈસા ભેગા ન કરી શકે કોઈ, એ ગામમાં મુદ્દો મૂકી ન હોગી. એટલે એ તમે રહેવા દો. હવે આપણે કાલ કલેક્ટર સાહેબને રજૂઆત કરી કે ભાઈ સાહેબ આવું છે. અને ખાણ ખનીજની ચોરીઓ દુનિયાની થાય, અહીંયા પોલીસે નથી કાંઈ કરતી, ખાણ ખનીજે નથી કરતી. મીડિયાને કહું છું કે મીડિયા નથી જોતી કે કેવડી ચોરીઓ થાય છે, શું થાય. અહીંયા શું છે ભાજપના મોટા મોટા નેતાઓની ગાડીઓ હોય એટલે કાંઈ થતું નથી. કોણ ખનીજ ચોરી કરે છે? ખનીજ ચોરી બામણબોરમાં હમણાં જ બધાને ખબર છે. આખી દુનિયાના માણસો કરે છે ને, બધે કરે છે. એ કાંઈ વ્યક્તિ દીઠ આપણને નામની ખબર ન હોય. બાકી રોડે આપણે જોઈ છીએ ખાણ ખનીજની ચોરીઓના ફોન કાને હોય અને જાતું હોય, આપણને ખબર જ હોય. તો અહીંયા બધા સરકારે સુપ્રિય છે. અને ભૂપેન્દ્ર પટેલને અને હરસંઘવીને તો ખાસ જોવાનું છે. રાજકોટની પણ આખા ગુજરાતની શું પરિસ્થિતિ છે ને, આવા નાના મીડિયા વાળા નીકળી જાય. હું તો કાયમ જોઉં છું આ સેટિંગ કરી દો ને આટલું કરો તો તમને જવા દે. આ સેટિંગ જ કરવાનું. આવા ગામના કામ કરતા અહીંયા સેટિંગ કરવાનું. ભૂપેન્દ્ર પટેલને નથી ખબર, ગુજરાતનો મુખ્યમંત્રી છે. એના કાયમ મુખ્યમંત્રીને ફરિયાદો જાય છે કે આ થાય. મેં કેટલી વાર મીડિયામાં બોલેલો છું. માંગ અમારી એમાં એક જ છે કે વિના મૂલ્યે આવડાનું જીસીબી છૂટવું જોઈએ. નકર અમે આ ગામ લોકો ભાઈ બધા ભૂખ હડતાલમાં દેવા તૈયાર છો તો ઉત્સાહ કરજો. બાકી વિના મૂલ્યે અમારું વાહન જોઈ છે. બરાબર, અમારું વાહન જેમ લઈ ગયા. મારું નામ જગદીશભાઈ દામજીભાઈ ડાભી, ગામ વાંકવડ. બરોબર, અમારું મશીન હાલતું હતું, ડેમમાં ખોદકામ ખોદ કરતા હતા અને રોડ રસ્તા ગામના રિપેરિંગ કરતા હતા, વાડીઓના માર્ગ બધાના. બરોબર, ગામે અમને એવું કીધું હતું કે રોડ રસ્તા કરવાના, તમે મશીન મોકલશો. એટલે કીધું કાંઈ વાંધો નહીં, તમે ડીઝલ નાખી દો અત્યારે અને મશીન આવશે. મારું મશીન મોકલું. પછી કોઈક મીડિયા વાળા ભાઈ આવ્યા અને ડ્રાઈવર પાસેથી કવર માંગ્યું. કે ભાઈ કવર દે, તો ડ્રાઈવરે ના પાડી. એ કે ભાઈ એ અહીંયા કાંઈ મળે નહીં. અને ડ્રાઈવર ત્યાં હતો ને પછી પોલીસની ગાડી એને બોલાવી. એટલે પોલીસ લઈને વયા ગયા. ત્યારે અમે કોઈ હાજર નહોતા, બહાર હતા, ગામમાં કામ કરતા હતા રસ્તામાંથી. પછી સાહેબ લઈને વયા ગયા. સાહેબ લઈને ગયા એટલે ભાઈને વાત કરી તો મીડિયાવાળાએ કીધું કે કાંઈ વાંધો નહીં, અત્યારે અમે નહીં ચડાવી. તો સાહેબે પછી એવું કીધું કાંઈ વાંધો નહીં, તમે ગામનું કામ કરો છો, અત્યારે પાછું લેતા જાઓ. તો અમે પાછું લઈને આવતા રહ્યા. કલાક પછી ભાઈએ પાછો વિડીયો ચડાવી દીધો પ્રેસવાળાએ. બરોબર, પછી સાહેબ કે હવે મશીન મીડિયા વાળા હતા કે કથિત મીડિયા વાળા હતા? એ કથિત હતા, પ્રોપર મીડિયા વાળા નતા, કથિત હતા. કોક આમ હોય ગમે દબાણ કરી અને પૈસા ઉઘરાવવાની વાત. શું એની ચેનલ નું નામ હતું ને પોતાનું નામ શું હતું?
ઈ પ્રોફાઉન્ડર નામ હતું, ચેનલનું નામ એવું બતાવ્યું એમાં. અને પોતે ભાઈ સૂર્યા રામપરાના મહેશભાઈ ગમારા નામ, પોતે મહેશભાઈ ગમારા હતા. કેટલાની માંગ કરી તમારી પાસે? પોતે ઈ ભાઈ જયારે અહીંયા મશીને આવ્યા ને ત્યારે ઈ ભાઈએ 50,000 ની માંગ કરી ડ્રાઈવર પાસે, બરોબર. પછી એરપોર્ટ પોલીસ ચોકી ભાઈ બોલાવી અમને, કે હાલો કે સેટિંગ થઈ જશે, કે અહીંયા આવો ને કે બેસી કે વાત કરી કે. અને ત્યાં પછી ઈ ભાઈએ 3 લાખ રૂપિયાની માંગ કરી અમારી પાસે, કે ખનીજનું કે અમે સેટિંગ કરાવી દઈ, પોલીસ વાળાને આપી દઈ, બધાનું સેટિંગ અમે કરી દઈ. પોલીસ વાળા પણ છે સાથે? ના, પોલીસ વાળા મીડિયા વાળા ભાઈ એવું અમને કીધું. ઈ કે તમને લાગે છે પોલીસે ક્યાંક સંડોવણી તમને લાગે છે? આમાં હોઈ શકે એવું અમે કહેતા નથી, પણ હોઈ શકે, બરોબર. અમે એવી માંગણી કરી છે કે અમારું મશીન જે લઈ ગયા છે, બરોબર, એ ગુનામાં વિના મૂલ્યે એમને પાછું અમને પરત કરે સરકાર. અમારી માંગણી એવી છે કલેક્ટર સાહેબ.